કંકોડા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ જ્યારે ઘરમાં બનાવીએ ને તો બધાને નથી પસંદ આવતું. તો ચલો આજે કંઈક નવી રીતે કંકોડાનું શાક તૈયાર કરીએ. કંકોડાની છાલ કાઢી લેવાની છે થોડી થોડી, અને પછી એને પતલા કટ કરી લેવાના છે. થોડા શિંગદાણા, જીરું, આખા ધાણા, તલ અને વરિયાળી આ બધી જ વસ્તુઓને થોડી વાર માટે શેકવાની છે. અને શેકાઈ જાય પછી આની અંદર આપણે કોપરાનું જે તૈયાર બુરું આવે છે એ ઉમેરીશું અને એને ઠંડુ કરીશું. ઠંડુ થાય ત્યાં સુધી આપણે થોડો ચાનો લોટ પણ શેકી લેવાનો છે, અને લોટ આપણે કોરો શેકવાનો છે. હવે જે વસ્તુઓ બધી શેકીને રાખી છે એને પહેલાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. અને ગ્રાઇન્ડ થઈ જાય પછી આની અંદર આપણે મરચું પાવડર, થોડી ખાંડ, આમચૂર પાવડર, ગરમ મસાલો ઉમેરીશું અને ચાનો શેકેલો લોટ ઉમેરી સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું છે. તો આપણો શાકનો મસાલો તૈયાર થઈ ગયો. તમે કોઈ પણ કોરા, ભરેલા કે રસાવાળા શાકમાં ઉપયોગમાં લઈ શકો. હવે કંકોડાનું શાક તૈયાર કરવા માટે તેલનો વઘાર મૂકી એની અંદર આખી મેથી, અજમો, હિંગ, હળદર ઉમેરવાના છે. સ્વાદ મુજબનું મીઠું નાખી દઈશું અને કંકોડાને આપણે પહેલાં તો ચડવી લેવાના છે. તો ઢાંકણ ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે એને ફરાવતા રહેવાનું છે. તૈયાર થઈ જાય, ચડી જાય એટલે એની અંદર સ્વાદ મુજબ મરચું, થોડો ગરમ મસાલો નાખવાનો છે. મીઠું આપણે પહેલાં જ એડ કર્યું હતું અને તૈયાર કરેલો શાકનો મસાલો ઉમેરી દઈશું 4 મોટા ચમચા. તો એકદમ સરસ આપણું કંકોડાનું શાક તૈયાર થઈ ગયું છે. ખાવામાં ખૂબ જ સરસ છે. ડિટેલ રેસીપી ચેનલ ઉપર આપેલી છે.